ફાગણી પૂનમને લઈ અમદાવાદથી ડાકોરના માર્ગો પર ભક્તોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોર જતા માર્ગો ગુંજી રહ્યા છે। અમદાવાદના કડવાપુરનો રણછોડરાય સેવા સંઘ વિશેષ આકર્ષણ બન્યો છે। છેલ્લા 52 વર્ષથી આ સંઘ અવિરતપણે પદયાત્રા કરી રહ્યો છે। આ વર્ષે પણ આ પગપાળા સંઘના ભક્તો રણછોડજીના ચરણે 52 ગજની ધજા અર્પણ કરશે। અમારા સંઘનું નામ રણછોડરાય સેવા સંઘનું નામ છે અને દરિયાપુર કડવાપુરથી છેલ્લા 52 વર્ષથી સંઘ કાઢીએ છીએ અને સંઘમાં 150 થી 200 પબ્લિક હોય છે અને ધજા લક્ષ્મીજીની ધજા, રણછોડજીની ધજા અને વાઘા અર્પણ કરીએ છીએ। 52 વર્ષથી અમારા સંઘ ચાલી રહ્યો છે। 52 ગજની ધજા, નાની લક્ષ્મીજીની ધજા અને રણછોડજીના વાઘા બધું પણ અમે ત્યાંથી આયોજન કરીએ છીએ। 140 જણાનો સંઘ હોય છે। 10 વર્ષથી કરીએ। હા, આવું બધું પાણી છે, બિસ્કિટ છે, એવું બધું વેચીએ। કેમ બનાવો કે રસ્તામાં ના, રસ્તામાં ચાલુ કેટલી શ્રદ્ધા ડાકોર બહુ રાખીએ। પદયાત્રીઓની સાથે સાથે સેવા કેમ્પોનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પમાં ઠંડા શરબત અને બિસ્કિટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ક્યાંક ભોજન તો ક્યાંક વિશ્રામ। માર્ગો પર અત્યારે આસ્થા અને માનવ સેવાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈને મોટેરા સુધી સૌ કોઈ જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે પ્રકારે ફાગણ ઉત્સવનો ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે ત્યારે હજારો ભક્તો ડાકોરની અંદર પગપાળા આવે છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરતા હોય છે। અત્યારે હું અમદાવાદ ખાતે તમે જોઈ શકો છો કે અવિરતપણે જે પ્રકારે ભક્તોનો જે પ્રવાહ છે તે ડાકોર તરફ અત્યારે પગપાળા જઈ રહ્યો છે અને તે પ્રકારે આગળ વચ્ચે કેટલાક સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ એક સેવા પકડી છે તો કેટલાક લોકો જે સેવા કેમ્પો દ્વારા સેવા તો કેટલાક લોકો પોતે અલગ અલગ સેવા જેમ કે રસ્તા પર બિસ્કિટ તેમજ ચાનું પણ વિતરણ કરતા નજરે પડે છે। તમે જોઈ શકો છો કે પરિવાર દ્વારા પોતાના જે આજે કેમ્પમાં જે જતા જે લોકો છે જે પગપાળા જતા લોકો તેમને રસ્તામાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકો અત્યારે અલગ અલગ પ્રકારની સેવા કરતા નજર પડે છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જે ફાગણ ઉત્સવ જે ઉજવનારો છે આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ આ ફાગણ ઉત્સવ ઉજવનાર છે। લાખો હરિભક્તો આ ફાગણ ઉત્સવમાં લાવો લેવા માટે આપણે આવનાર છે ત્યારે લોકો ક્યાંક સેવા કેમ્પ કરી તો ક્યાંક આ રસ્તામાં સેવા કરતા પણ નજરે પડે છે અને જે ડાકોરથી જે અમદાવાદથી જે સંપૂર્ણ જે માર્ગ છે તે જય રણછોડ નાદ સાથે અત્યારે ગુજરી રહ્યો છે અને સમગ્ર ડાકોર શહેર છે તે ભક્તિમયમાં અત્યારે ફેલાયેલું જોવા મળી રહ્યું છે। ફાગણી પૂનમને લઈ અમદાવાદથી ડાકોરના માર્ગો પર ભક્તોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોર જતા માર્ગો ગુંજી રહ્યા છે। અમદાવાદના કડવાપુરનો રણછોડરાય સેવા સંઘ વિશેષ આકર્ષણ બન્યો છે। છેલ્લા 52 વર્ષથી આ સંઘ અવિરતપણે પદયાત્રા કરી રહ્યો છે। આ વર્ષે પણ આ પગપાળા સંઘના ભક્તો રણછોડજીના ચરણે 52 ગજની ધજા અર્પણ કરશે। અમારા સંઘનું નામ રણછોડરાય સેવા સંઘનું નામ છે અને દરિયાપુર કડવાપુરથી છેલ્લા 52 વર્ષથી સંઘ કાઢીએ છીએ અને સંઘમાં 150 થી 200 પબ્લિક હોય છે અને ધજા લક્ષ્મીજીની ધજા, રણછોડજીની ધજા અને વાઘા અર્પણ કરીએ છીએ। 52 વર્ષથી અમારા સંઘ ચાલી રહ્યો છે। 52 ગજની ધજા, નાની લક્ષ્મીજીની ધજા અને રણછોડજીના વાઘા બધું પણ અમે ત્યાંથી આયોજન કરીએ છીએ। 140 જણાનો સંઘ હોય છે। 10 વર્ષથી કરીએ। શું સેવા કરો હા, આવું બધું પાણી છે, બિસ્કિટ છે, એવું બધું વેચીએ। કેમ બનાવો કે રસ્તામાં ના, રસ્તામાં ચાલુ કેટલી શ્રદ્ધા ડાકોર બહુ રાખીએ। પદયાત્રીઓની સાથે સાથે સેવા કેમ્પોનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પમાં ઠંડા શરબત અને બિસ્કિટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ક્યાંક ભોજન તો ક્યાંક વિશ્રામ। માર્ગો પર અત્યારે આસ્થા અને માનવ સેવાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈને મોટેરા સુધી સૌ કોઈ જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે પ્રકારે ફાગણ ઉત્સવનો ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે ત્યારે હજારો ભક્તો ડાકોરની અંદર પગપાળા આવે છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરતા હોય છે। અત્યારે હું અમદાવાદ ખાતે તમે જોઈ શકો છો કે અવિરતપણે જે પ્રકારે ભક્તોનો જે પ્રવાહ છે તે ડાકોર તરફ અત્યારે પગપાળા જઈ રહ્યો છે અને તે પ્રકારે આગળ વચ્ચે કેટલાક સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ એક સેવા પકડી છે તો કેટલાક લોકો જે સેવા કેમ્પો દ્વારા સેવા તો કેટલાક લોકો પોતે અલગ અલગ સેવા જેમ કે રસ્તા પર બિસ્કિટ તેમજ ચાનું પણ વિતરણ કરતા નજરે પડે છે। તમે જોઈ શકો છો કે પરિવાર દ્વારા પોતાના જે આજે કેમ્પમાં જે જતા જે લોકો છે જે પગપાળા જતા લોકો તેમને રસ્તામાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકો અત્યારે અલગ અલગ પ્રકારની સેવા કરતા નજર પડે છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જે ફાગણ ઉત્સવ જે ઉજવનારો છે આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ આ ફાગણ ઉત્સવ ઉજવનાર છે। લાખો હરિભક્તો આ ફાગણ ઉત્સવમાં લાવો લેવા માટે આપણે આવનાર છે ત્યારે લોકો
ક્યાંક સેવા કેમ્પ કરી તો ક્યાંક આ રીતે રસ્તામાં સેવા કરતા પણ નજરે પડે છે અને જે ડાકોરથી જે અમદાવાદથી જે સંપૂર્ણ જે માર્ગ છે તે જય રણછોડ નાથ સાથે અત્યારે ગુજરી રહ્યો છે અને સમગ્ર ડાકોર શહેર છે તે ભક્તિમયમાં અત્યારે ફેલાયેલું જોવા મળી રહ્યું